પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે યશાયા 40 અને તેની ત્રીજી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે, સાંભળો, કોઈ એવું પોકારે છે, જંગલમાં યહોવાનો માર્ગ તૈયાર કરો, અરણ્યમાં આપણા ઈશ્વરને માટે સડક સીધી કરો. આમીન. આ પ્રભુનું વચન છે. યશાયા 40 તેની ત્રીજી કલમ. માથી, માર્ક, લુક, યોહાન સુવાર્તાઓ એ યશાયા 40 અને 3ને ટાંકે છે. તમે દરેક સુવાર્તા જુઓ, બધી સુવાર્તાઓ યશાયા 40 અને 3ને એ ટાંકીને યોહાન બાપ્તિસ્માના સેવા કાર્યનો એ પરિચય કરાવે છે. યોહાન બાપ્તિસ્મા એ પ્રભુ ઈસુનો સંદેશવાહક હતો, જેને ખ્રિસ્તને માટે માર્ગ તૈયાર કરવાને માટે મોકલવામાં આવેલો હતો. અને યોહાન બાપ્તિસ્ત એ જૂના કરારના ઇતિહાસ અને ભવિષ્યવાણીની જાણે કે એ સર્વોચ્ચ પરાકાષ્ઠાએ હતો. કારણ કે લુક 16મો અધ્યાય 16મી કલમ જણાવે છે, નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો યોહાન સુધી હતા. તે વખતથી ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે. આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાન બાપ્તિસ્ત વિશે આ પ્રમાણે માથી 11 અને 11માં પણ જણાવે છે, તેઓમાં યોહાન બાપ્તિસ્ત કરતાં કોઈ મોટો ઉત્પન્ન થયો નથી. આ બે કલમથી આપણે એ જાણી શકીએ છીએ કે યોહાન બાપ્તિસ્ત એ નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો એ યોહાન સુધી હતા. અને માથી 11મો અધ્યાય 11મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાન બાપ્તિસ્ત વિશે કહે છે કે તેના કરતાં કોઈ મોટો ઉત્પન્ન થયો નથી. અને આ રીતે આપણે યોહાન બાપ્તિસ્તની સાક્ષી આપણે જોઈ શકીએ છીએ. અને યોહાન બાપ્તિસ્ત એ પસ્તાવાનું બાપ્તિસ્મા એ આપતો હતો, અને એ તેની સેવાની એ વિશિષ્ટ બાબત હતી. યોહાન બાપ્તિસ્તનું સેવા કાર્ય એ ખ્રિસ્તના આગમનની તૈયારી માટેનું હતું, અને ઇઝરાયલને પસ્તાવાને માટે બોલાવવાનું એનું કાર્ય હતું. અને બાપ્તિસ્મા આપણે બરાબર બહુ એને ધ્યાનથી સમજીએ. બાપ્તિસ્મા એ પસ્તાવો ઉત્પન્ન કરતું નથી, પસ્તાવો પેદા કરતું નથી, પણ તે તેનું પરિણામ છે. સાચો પસ્તાવો એ ઈશ્વરનું કાર્ય છે. વ્યક્તિમાં પસ્તાવો ઉત્પન્ન કરવું એ ઈશ્વરનું કાર્ય છે, એ ઈશ્વરની ભેટ છે. પ્રેરિતોના કૃત્ય 11મા અધ્યાયની 18મી કલમમાં આપણે જોઈએ છે, ઈશ્વરે વિદેશીઓને પણ પશ્ચાતાપ કરવાનું મન આપ્યું છે કે તેઓ જીવન પામે. આમ આપણે જોઈ શકીએ છીએ કે પસ્તાવો એ ઈશ્વર તરફથી મળતી ભેટ છે, એ ઈશ્વરનું કાર્ય છે. બાપ્તિસ્મા લઈને કોઈ વ્યક્તિ એમ કહી ના શકે કે હવે એને પશ્ચાતાપ થાય છે, પશ્ચાતાપ કરવાનું મન થાય છે. બાપ્તિસ્મા એ એનાથી નહીં, પણ એ તો પશ્ચાતાપ એ ઈશ્વરથી છે. અને બાપ્તિસ્મા વિશે આપણે ઘણી બધી ગેરસમજ રાખીએ છીએ. ઘણા બધા લોકો માને છે બાપ્તિસ્મા પામ્યા એટલે ઉદ્ધાર, તારણ પ્રાપ્ત થાય છે. બાપ્તિસ્મા પામ્યા એટલે પાપોની માફી મળે છે, જે ખોટું શિક્ષણ છે, બાઇબલની વિરુદ્ધનું શિક્ષણ છે. કારણ કે બાઇબલ બહુ સ્પષ્ટ આપણને એની સમજ આપે છે. એફએસી 2 અધ્યાય 8 અને 9 કલમમાં, કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો, અને તે તમારાથી નથી, એ તો ઈશ્વરનું દાન છે, કરણીઓથી નહીં, રખેને કોઈ અભિમાન કરે. કોઈ પણ ધાર્મિક ક્રિયા એ ક્યારેય આપણને ઉદ્ધાર એ તારણ આપી શકતી નથી, પાપ નિવારણ કરી શકતી નથી. એ બાબત એનાથી એ શક્ય છે જ નહીં. કોઈ પણ મનુષ્યનું કાર્ય, ધાર્મિક વિધિઓ એ આપણને તારણ, ઉદ્ધાર, પાપ નિવારણ, પાપોની માફી એ આપી શકતું નથી. અને આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી ગેરસમજો આ બાપ્તિસ્માના લીધે આપણી આસપાસ પ્રવર્તે છે. પણ પ્રભુનું શિક્ષણ બહુ સ્પષ્ટ કહે છે, તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો. આપણા તારણ માટેનો એક મુખ્ય તત્વ, અને એ તો છે ખ્રિસ્ત પરનો વિશ્વાસ. કોઈ ધાર્મિક ક્રિયા, રીતિ રિવાજ એ કોઈ જ નહીં, એકમાત્ર ખ્રિસ્ત પર વિશ્વાસ, એની વાત આપણે જોઈ શકીએ છીએ. પ્રભુ આ વચનો શીખવા સમજવા
આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.